શિવ પુરાણમાં એક બ્રાહ્મણ પત્ની પાર્વતીને પતિવ્રતાના ધર્મો કહેતા કહે છે કે જે નારી પોતાના પતિ સિવાય ક્યાંય પણ મનને ડગવા નથી દેતી એ પતિવ્રતા નારી એ ધન્ય છે, એના માત પિતાને પણ ધન્ય છે. ધન્યા પતિવ્રતા નારી નાન્યા પૂજ્યા વિશેષતઃ પાવની સર્વલોકાનામ સર્વ પાપોઘનાશિની. શિવ પુરાણમાં બ્રાહ્મણ પત્ની એમ કહે છે કે આ દુનિયામાં પૂજવા યોગ્ય નારી તો પતિવ્રતા નારી છે, અને પતિવ્રતા નારી સમગ્ર લોકને પવિત્ર કરનારી છે, અને એના દર્શન માત્રથી લોકોના પાપ બળે એવી પતિવ્રતા નારી પવિત્ર છે. અને પછી બ્રાહ્મણ પત્નીએ પાર્વતીને પતિવ્રતાના ધર્મો કહેતા કહ્યું કે હે પાર્વતી, તમે તમારા પતિની સેવા કરજો. ખાસ કરીને પતિને રાજી કરવા, પતિની સેવા કરવી એ પતિવ્રતા નારીનો ધર્મ છે. અને કહ્યું કે પતિને ભોજન કરાવી અને પછી તમે ભોજન કરજો. પતિને જમાડ્યા પહેલાં પત્નીએ જમવું નહીં, એવું શિવ પુરાણમાં લખ્યું છે. હાજા માંદાવો તો છૂટશે, પણ હાવ હાજા હારાવો તો પતિને જમાડીને પછી પત્નીએ જમવું. જોકે આજે બહેનો લગભગ પતિને જમાડીને જમે છે, રોંઢે ખાલી પાણીપુરી ખાઈ આવ્યા હોય એટલું હોય, બાકી તો આમ પછી એને જમાડીને જમતા હોય. શિવ પુરાણ બોલે છે કે પતિને ભોજન કરાવી અને ભોજન કરવું. પતિ સૂઈ જાય પછી પોતે સૂવું, અને પતિ જાગે એ પહેલાં પત્નીએ જાગી જવું. પતિ સૂવે પછી એણે સૂવું, અને પતિ જાગે એ પહેલાં એણે જાગી જવું. હવે આ કળિયુગ છે એટલે થોડું થોડું ઊંધું થતું જતું હોય, પણ બને ત્યાં સુધી આ ધર્મ પાળવા. જો સારા પત્ની હોય પતિવ્રતા, તો પતિ ઉઠી પહેલાં ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ જાય, અને પતિ ઉઠે એટલે તરત એને નાહવાની તૈયારી કરી દે, એની માટે રસોઈની તૈયારી કરે. આ પતિવ્રતા નારી છે. અને જો પતિવ્રતા ન હોય ને થોડુંક ઊંધાઈ નમઃ મળી ગયું હોય તો એ હુતા હોય મેમ સાહેબને દૂધવાળો આવે એટલે હુતા હુતા એટલું કે પોપટ દૂધ લઈ લેજે. પોપટ બિચારો ઉડતો ઉડતો જાય, લુંગીનો શેડો હરખો કરતો કરતો, અને દૂધ લઈ આવે. આ બી બહુ ભાગ્યની વાત છે આમાં ભાઈ. જો હારા દીકરા મળવાની એ ભાગ્યની વાત છે, હારી પત્ની મળવી, હારા પતિ મળવા એ ભાગ્યની વાત છે. અમારે તે હારા ચેલા મળવા, હારા ગુરુ મળવા એ ભાગ્યની વાત છે, કારણ કે અમારે ત્યાં રેડીમેડ કપડાં આવે. એટલે આમાં અમારે બી બહુ ભાગ હોય હારા, તો હારા માણસો આવે તો આપણે સુખી થાય. જો એકાદો મોળો આવ્યો, તમારામાં તો શું છે કે ઓછો નડે, અમારામાં નડે એ તો ભૂખા બોલાવે, કારણ કે ઉલાર ધડાલ કાંઈ નહીં નાને. એટલે બહુ ભાગની વાત છે. હું તો અમારે મંડળમાં કોઈ સાધુ થવા આવું તો હોય ને, બીજા સાધુઓ ઘણા કહેતા હોય બીજા મંડળના, સ્વામી મારે તમારા મંડળમાં આવું છે. મેં કીધું ભાઈ અમે જો તૈયાર માલ નથી રાખતા. એક તો રફ જોઈને જ લાવવી, પછી એનું સારું કટિંગ કરવું, અને પછી આપણે રાખવું. આ તૈયારમાં મેં કીધું બહુ મજા નહીં. અને બહુ ધ્યાન રાખીએ. અને હું કોઈ બી આવે ને મુમુક્ષુ એટલે પહેલાં ભગવાનને ચરણે હોપું, હે ભગવાન, જો આ હાલે એમ હોય ને હારો થાય એમ હોય ને તો જ અહીંયા રાખજો, નહીંતર 15 દિન ઘર ભેગો કરી દેજો. આ જો એકાદો અવળો નીકળ્યો તો માથાકૂટના પાર નહીં. એટલે પતિ હારા મળવા, પત્ની હારી મળવી, મિત્ર સારો મળવો, દીકરા સારા મળવા, દીકરીઓ સારી મળવી, ગુરુ કે ચેલા હારા મળવા, ગુરુભાઈ હારા મળવા, એ પૂર્વ જન્મના ભાગની વાત છે. ભાગશાળીને બધું સારું મળે, કારણ કે સારું પાત્ર મળે ને ભાઈ, તો તમારા જીવનના મોટા ભાગના દુઃખ બધા હળવા ફૂલ કરી નાખે. એકાદું સારું પાત્ર આવી જાય તો આખી જિંદગી તમારી હળવી ફૂલ અને મીઠી મધુરી બનાવી દે. એવા માણસોની તો કિંમત તમે અબજો ચૂકવો ને તોય ચૂકવાય નહીં. એવા અમુક માણસો હોય ભાઈ, એવા ખાનદાન, એવા પ્રેમાળ, એવા દયાળુ, એવા સમજુ, એવા નિષ્પૃહી નિસ્વાર્થી માણસો હોય
કે એવા 2-4 માણસ જો આપણી ભેગા આવી જાય તો આખી જિંદગી તમારી આનંદમય બનાવી દે. અને એટલા માટે હું એક પ્રસંગ વારે વારે કહું કે રામને 2 જ પાત્રો મળ્યા, એક ભાઈ લક્ષ્મણ અને બીજા પત્ની સીતા. 14 વર્ષનો વનવાસ મળ્યો અને રામની પડખે સીતા બેઠા હોય ને હામો લક્ષ્મણ બેઠો હોય અને રામ જેવા રામ એમ બોલે કે સીતાજી જેવી પત્ની ભેગી હોય ને લક્ષ્મણ જેવો ભાઈ ભેગો હોય તો 14 વર્ષ તો શું, આખી જિંદગી વનમાં રહેવું પડે તોય દુઃખ ન લાગે ભાઈ. આ 2 જ પાત્રો, અને એવા 2 પાત્રો મળી જાય તો કોઈ કવિએ બહુ સરસ લખ્યું કે ખરીદ સકતે ઉને તો સબ કુછ બેચ કર ભી ખરીદ લાતે. આવું પાત્ર જો ખરીદવાથી મળતું હોય ને તો હું બધું વેચીને એવું પાત્ર ખરીદી આવું. ખરીદ સકતે ઉन्हें તો સબ કુછ બેચ કર ભી ખરીદ લાતે, પર ક્યા કરે કુછ લોગ કિસ્મત સે મિલતે હૈ, કિંમત સે નહીં, કિંમત સે નહીં. કિસ્મતથી મળે, કિંમતથી નહીં. એટલે આવા સારા પત્ની મળે કે જે પતિ જાગે પહેલાં જાગી જાય. પતિ પરદેશ ગયો હોય ત્યારે શૃંગાર ન કરવા. પતિ વિદેશ હોય, પરદેશ હોય તો એને શૃંગાર ન કરવા. આપણે ભારતના લોકો હવે ભૂલતા જાય છે. નારીએ શૃંગાર કરવાની જે આવે છે ને વાત, શૃંગાર કરવા, એ શૃંગાર એના પતિને રાજી કરવા માટેના છે. શૃંગાર સજવા શું કરવા? પોતાના પતિને રાજી કરવા માટે. પણ હવે આજે બધું આખું ઊંધું થઈ ગયું. પતિ હોય ત્યારે ગમે એવા કપડાં પહેરીને આટા મારતા હોય, બહાર જવાનું હોય તો શૃંગાર સજે. નહીંતર શૃંગારની વાત એના પતિને રાજી કરવા માટે છે. ઘણી વખત ભેગા રહેવાથી પછી શું છે કે આમ પતિ છે એને ગૌણ થઈ જતા હોય. એક પતિ પત્ની હતા ને, બધા મેળામાં ગયેલા, તો પછી ત્યાંથી એક સરસ મજાનું જમવાનો સેટ, થાળી, વાટક્યો નવો. બિચારા બહુ ગરીબ માણસ હતા, મજૂરી કરતા હતા, થોડાક પૈસા હતા. તેમ છું કે આપણે એક થાળી, વાટક્યો, એક સારો સેટ લેતા જઈ ઘરે. લેતા ગયા. એટલે પતિને બિચારાને એમ કે રોજ તૂટલ ફૂટલ વાસણમાં ખાઈશી તો આજ એકાદી આમ નવી થાળી, નવો વાટક્યો, નવી ચમચી એમાં ખાવા મળે. મજૂરી કરનારો પતિ બિચારો. હવે ઘરે લઈને ગયા, તેની પત્નીએ તો એ આખો સેટ પટારામાં મૂકી દીધો. આવડાને તો જે કંઈ તૂટલ ફાટલ વાસણ હતા એમાં જ ખાવાનું આપ્યું. એટલે એના પતિએ કીધું કે કાલે આપણે એક નવો સેટ લાવ્યા હતા, એ કેમ નો બારો કાઢ્યો? તો કહે છે કે તો મહેમાન આવે ને એની માટે રાખી મૂક્યો છે, પટારામાં મૂકી દીધો. તે આવડા એણે શું કીધું? એ કે આ રોજ ઉથરેટિયું કાઢવા મહેમાન જાય છે? એ કે આ ખેતર કામ કરવા રોજ મહેમાન જાય છે? કે આ હું રોજ તૂટું છું, ક્યારેક મને તો સારી થાળીમાં ખવડાવી. કે ઘણીવાર આપણે બારીને સજાવવામાં ઘરનાને હાવ ભૂલી જતા હોઈએ છીએ. એટલે આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે કે પોતાના પતિ માટે એને રાજી કરવા માટે આ કાર્ય કરવું જોઈએ. અને એક વાત લખી બ્રાહ્મણ પત્નીએ કે પતિની આજ્ઞા વિના ક્યાંય બહાર જવું નહીં. ઘરમાં વધારે ખર્ચા ન કરવા. ખબર પડે કે મારા પતિને ગરીબી છે, કટાણે આર્થિક પ્રોબ્લેમ છે, તો ઘરમાં ખોટા ખર્ચા ન કરવા. ત્યારે સામે આલી ના પાડવી કે ભાઈ મારે એની જરૂર નથી, અને પોતે પણ થોડી મદદરૂપ થઈ અને ઘર વ્યવહાર ચલાવી લેવો. આ પતિવ્રતા નારીનો ધર્મ છે. જે સ્ત્રી પોતાના પતિ સાથે દ્વેષ કરતી હોય તેની સાથે કોઈ દી વાતચીત પણ ના કરવી. જે પોતાના પતિનું વાંકું બોલતી હોય ને, જે નારી, એ નારીનો પણ ક્યારેય સંગ ન કરવો. નહીતર શું છે કે એની ભેગા રહી રહીને તમને પણ એ આવડી જશે. એ એમ કહેતી હોય કે મેં તો આજ મારા પતિને કહી દીધું સાંજે હોટલમાં ખાઈને આવજો, હું રાંધવા નવરી નથી. મેં તો મારા પતિને કહી દીધું કે જો દિવાળી ફરવા ન લઈ જવા હોય તો હું મારા બાપાને ત્યાં વહી જઈશ, 2 મહિના નહીં આવું. આવું જે નકરું બોલ કરતી હોય ને એનો સંગ ન કરવો. કારણ કે કાળિયા ભેગો ધોળિયો બાંધે, વાન ન આવે પણ હાન આવી જાય. એક ભાઈના પત્ની એવી રીતે બીજાની હારે રહેતા હશે, પછી એ બાંધતા ને બોલતા ને મારતા શીખી ગયા. પછી ભાઈએ એના સાસુને ફોન કર્યો કે બા, તમારી દીકરી, તમે કહેતા હતા કે અમારી દીકરી ગાય જેવી છે, તમે એનું ધ્યાન રાખજો.
તમારી દીકરી આજે પણ ગાય જ છે, પણ માથા મારતા શીખી ગઈ શીખે. આજે ગાય જ છે પણ માથા મારતા શીખી ગઈ. એટલે મોળી નારીનો સંગ ન કરો. પતિના સુખે સુખી થાય ને પતિના દુઃખે દુઃખી થાય એ પતિવ્રતા નારીનો ધર્મ છે. પતિથી ઊંચા સ્થાને ક્યારેય બેસવું નહીં. પતિ નીચા બેઠા હોય હેઠા તો આપણે ઉપર ચડીને ન બેહાય. આ મર્યાદા દીકરાઓએ પણ થોડીક રાખવી જોઈએ. મા બાપ હેઠા બેઠા હોય અને છોકરા ઉપર ચડીને બેહે એ સારું ન લાગે. અમારા ત્યાગીઓમાં તો બહુ મર્યાદા હોય. અમારે તો ગુરુ બેઠા હોય ત્યાં સુધી ચેલો કીધા વિનાનો બેહે નહીં. જગ્યા હોય તોય ન બેહે. એમ ગુરુ કે કાંઈ બેસો તો જ બેસે, નહીંતર ન બેસે. ગુરુ ઉપર હેઠે બેઠા હોય, ઉપર બેસવાની તો વાત જ નહીં, ખાલી જગ્યા પડી હોય તો કીધા વિના ન બેસે. એટલી મર્યાદા રાખે. માત પિતા હોય, આપણા વડીલો હોય તો એ નીચે બેઠા હોય તો આપણે ઉપર ન બેસાય. વડીલોને પહેલાં ઉપર બેસાડવા. પતિ નીચે બેઠા હોય તો પત્નીએ ઉપર ચડીને ન બેસાય. આ બધી મર્યાદાઓ આપણી ભારતીય સંસ્કૃતિની શિવ પુરાણમાં પણ લખી છે. અને એક વાત લખી, અપવાદમ ન ચ બ્રુયાત કલહમ દુરતસ્ય ચેત ગુરુણામ સન્નિધો ક્વાપી નો ચેર બ્રુયાત ન વે હસેત. ક્યારેય પતિની હારે કલહ ના કરો. ખોટા આક્ષેપો પતિ ઉપર ન નાખવા. અને વડીલજનોની આગળ બહુ ઊંચે અવાજે બોલવું પણ નહીં અને ઊંચેથી બહુ હસવું પણ નહીં. મર્યાદા રાખવી. બ્રાહ્મણ પત્ની આવી રીતના પતિવ્રતાના ધર્મો કહે છે. અને એમ કહે છે કે જે પતિવ્રતા નારી હોય એના માતા પિતાને ધન્ય છે. સા ધન્યા જનની લોકે સધન્યો જનક પિતા ધન્ય સચ પતિર્યસ્ય ગ્રહે દેવી પતિવ્રતા. અને પતિવ્રતા નારી છે ગંગા નદી તુલ્ય છે. યથા ગંગાવગાહેન શરીરમ પાવનમ ભવેત તથા પતિવ્રતામ દૃષ્ટવા સકલમ પાવનમ ભવેત. બ્રાહ્મણ પત્ની પાર્વતીને કહે છે કે જેવી રીતે ગંગામાં નાવાથી શરીર પાવન બને એમ પતિવ્રતા નારીનું દર્શન કરવાથી માણસ પણ પાવન થાય છે, પવિત્ર થાય છે. એટલે થોડા થોડા જેટલા પડે એટલા પતિવ્રતાના ધર્મો બેનો એ પાળવા. ખાસ કરીને બિચારો દુઃખી ન થાય એટલો ધર્મ હાવ પાળવો ચોખ્ખો. બાકી તો બહુ ઝાઝી સેવા થાય ન થાય એવી તમારા ભાગની વાત, પણ આ દુઃખી ન થાય એટલું ધ્યાન રાખવું. આ લગ્ન પહેલાંની પોઝિશન ને લગ્ન પછીની પોઝિશન મારે તમને બતાવીશ, તમે આમાં જોજો. હવે તમે અને ખાસ કરીને કેવું છે કે એકાબીજાને દુઃખી ન કરીએ એટલે ઘણું બધું આપણે પતિવ્રતાના ધર્મો પાળ્યા કહેવાય.